Praise the Lord. Good morning. Hallelujah. સવારની સલામ. સુંદર દિવસને માટે પ્રભુની સ્તુતિ થાવ. નવા વર્ષના નવાલા દિવસોમાં આપણે 2 અઠવાડિયું પૂરું કરી શક્યા છે. 2 weeks has been passed. Hallelujah. સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે. ક્રિસમસ ગઈ, ન્યૂ યર ગયું અને આવતા માસમાં તો આપણે 40 દિવસના ઉપવાસની તૈયારીઓ શરૂ કરીશું. મિટિંગોનું આયોજન કરીશું. કોટેજ મિટિંગો, આત્મિક જાગૃતિની મિટિંગો, ઉપવાસની તૈયારીઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુ આપણને પણ આ સમયો દરમિયાન તેમની પુષ્કળ કૃપાથી આપણને ભરી રહ્યા છે અને આપણને અવનવી તકો આપી રહ્યા છે. જો કદાચ આપણે જોઈએ, બહુ ધ્યાનથી આપણા દિવસને માટે વિચારીએ તો પ્રભુએ આપણને આજના દિવસમાં એ સગડું આપ્યું છે જે પૃથ્વી પરના ઘણા બધા લોકો પાસે નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણું હૃદય જાતે ધડકી રહ્યું છે, પમ્પિંગ કરી રહ્યું છે. લોહી આપણા શરીરમાં ગોળ ગોળ ફરી રહ્યું છે, મગજ સુધી પહોંચી રહ્યું છે, પગના અંગૂઠા સુધી પહોંચી રહ્યું છે. હાલેલુયા. તમને ડાયાબિટીસ નથી કે કેન્સર નથી. હાલેલુયા. આપણને પ્રભુએ આજની સવાર તંદુરસ્ત શરીર આપીને આપણને જાણે નવાઝ્યા છે, આશીર્વાદિત કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. ને જે આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે એને બરાબર ધ્યાનમાં લઈને ગણીને આપણે તેના માટે આભાર સ્તુતિ કરીએ. અને આ દિવસો જે તમને અને મને મળ્યા છે, તમને ને મને જે આપવામાં આવ્યા છે, એમાં આપણે આપણા પ્રભુને માટે પણ હવે વધારે ઉપયોગી પાત્ર બનીએ. હાલેલુયા. વચનમાં કહેવામાં આવ્યું છે કે સમયનો સદઉપયોગ કરો. પ્રેઝ ધ લોર્ડ. બાળકોને જ્યારે એક્ઝામ આવે ત્યારે આપણે તેઓને કહેતા હોય છે કે બેટા વેકેશન છે, વાંચવાની પરીક્ષાની તૈયારી કરવા માટે, વાંચવા માટે સમય આપવામાં આવ્યો છે. બોર્ડની એક્ઝામ પહેલાંનો આ સમય છે અને બાળકોને આપણે ગાઈડ કરીએ છીએ વાંચવા માટે, તૈયાર થવાના માટે, ટ્યુશનમાં જવાના માટે અને રિવિઝન કરવાના માટે. વાલા મિત્રો, આપણા આત્મિક જીવનમાં પણ આ બધી બાબતો પુષ્કળ જરૂરી છે. હાલેલુયા. હજી કદાચ થોડા દિવસો પહેલાં જ આપણે નવા વર્ષની નવલી સવારમાં આપણે ઘણા બધા એવા પ્રોમિસીસ આપણા ઈશ્વરને આપ્યા છે. તમે અને હું જાણીએ છીએ એ કયા પ્રોમિસીસ છે. અને આજે 2 અઠવાડિયા પછી શું એ પ્રોમિસીસ પ્રમાણે આપણે ચાલી રહ્યા છે કે પ્રભુની આગળ દર વર્ષની જેમ આપણે વચનો આપ્યા છે પણ હજી સુધી પૂરા કરી શક્યા નથી. અને વાલા મિત્રો, બાઇબલ આપણને શીખવાડે છે કે તારી માનતાઓ પૂરી કર. હા, બાઇબલ આપણને શીખવાડે છે. અને એવી એક બાબતો જે તમે અને હું પ્રભુની આગળ બોલ્યા છે તેના માટે તમે અને હું એક દિવસ જવાબદાર બનીશું.
પણ સમય હજી પણ કૃપાનો છે અને હમણાં પણ અત્યારે પણ તમને અને મને આ સમય આપવામાં આવ્યો છે કે આપણે તેનો સદુપયોગ કરીએ, આપણે પ્રભુમાં વધારે મજબૂત બનીએ, સ્ટ્રોંગ બનીએ, આપણી માનતાઓ પૂરી કરીએ, આપણા પ્રોમિસીસ પ્રભુની આગળ ફૂલફિલ થાય એવી રીતના આપણે જીવન જીવીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર આ બધી બાબતો આપણને કડવી લાગે છે વાલા મિત્રો. કદાચ એમ થાય કે મારું શેડ્યુલ આટલું ટાઈટ છે, સવારે 5 વાગે ઉઠીને હું જોબ પર જવા માટે નીકળી જાઉં છું, 4 વાગે ઉઠીને નીકળી જાઉં છું અને રાત્રે 10 વાગે 11 વાગે આવું છું. તો વાલા મિત્રો, સવારે 4 વાગે ઉઠાડે છે કોણ? અને રાત્રે 10 વાગે સલામત ઘરમાં લાવે છે કોણ? એ તો આપણા પ્રભુ છે. અને જો એ બધું જ કરવાને માટે તમને મને શક્તિ આપતા હોય, બળ આપતા હોય, દોરવલી આપતા હોય, રક્ષણ કરતા હોય, તો આપણી તેમના પ્રત્યેની જવાબદારી કેટલી? આપણા કામ કરવાના 8 કલાક ગણીએ તો 8 કલાકમાંથી આપણે શું 8 મિનિટ પણ આપણા પ્રભુને માટે ફાળવીએ છીએ? મિત્રો, નવા વર્ષમાં એક પ્રેક્ટિસ પાડીએ. દિવસમાં પ્રભુને મળવાને માટે સમય કાઢીએ. વાલા મિત્રો, ગમે ત્યાં હોય પણ દિવસના કલાકોમાં 5 મિનિટ તો આપણે પ્રભુને માટે કાઢી શકીએ છીએ. હું ઘણી વાર કહું છું કે દર કલાકે 5 મિનિટ પ્રાર્થના કરશું તો 8 કલાક મિનિટ 40 મિનિટ આપણે પ્રભુની આગળ નમી શક્યા હોઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આભાર સ્તુતિ કરીએ, આભાર સ્તુતિ કરીએ. અને હું કહું છું કે માગવાની પણ જરૂરત પડશે નહીં. પ્રભુ જાણે છે. ગોડ નોઝ એવરીથિંગ. અને પ્રભુથી કંઈ પણ અજાણ નથી, છુપાયેલું નથી. હાલેલુયા. હા, તમારા અને મારા ઈશ્વરથી કશું પણ છુપાયેલું નથી. અને માટે પ્રભુની પાસે જઈએ, આભાર સ્તુતિ કરીએ, આભાર સ્તુતિના સ્તોત્ર ગીતો ગાઈએ, તેમને ધન્યવાદના અર્પણ ચડાવીએ અને જુઓ તેઓની કૃપા કરુણા કેવી અદ્ભુત આપણા પર બનેલી રહે છે. હાલેલુયા. આપણે તેમના લોક છે, આપણે તેમના બાળકો છે, આપણે તેમની પ્રજા છે, આપણે તેમની ખેતી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુના લોહીમાં ખરદાયેલા છે, તેમના બાળકો છે, એની ગંભીરતા વિશેષ કરીને આપણે રાખીએ. ગંભીર થયેવાલા મિત્રો, આપણે ઘણી વાર આપણા બાળકોને કહે છે પરીક્ષાનો ટાઈમ જ હજી સુધી તું ગંભીર નથી, સિરિયસ નથી, વાંચતો નથી, વાંચતી નથી, રિઝલ્ટ સારું નહીં આવે ને પાસ થઈશ. આવી બાબતો આપણે સાંભળી હશે, કહી હશે, બોલ્યા હોઈશું. તો આપણે પણ પ્રભુની પાસે જવાનું છે. આપણા જીવનમાં શું આપણા દિવસો આપણે એવી રીતે પસાર કર્યા છે કે હમણાં અત્યારે આ સમય આ પડે આ મિનિટે જો પ્રભુ આવે તો આપણે તેમની સાથે ઓચકાઈ જઈશું. દરેકે પોતાની રીતે એ સર્વ વાતોને માટે વિચાર કરવો. વાલા મિત્રો, દાડા ભૂંડા છે અને કેવી કેવી રોજ રોજ અજાયબ જેવી બાબતો જે આપણને અગમે લાગે એવી આપણે બનેલી જોઈએ છે, એવા અકસ્માતો જોઈએ છે અને એવી ખરાબ પ્રકારની બાબતો ઇન્ટરનેટ દ્વારા અને સાયબર ક્રાઇમ દ્વારા અને બીજી એવી ભયંકર રીતો દ્વારા શૈતાની બાબતો, અયોગ્ય બાબતો અને બહુ સહેલાઈથી પાપમાં પાડી દેવી બાબતો જેમાં રહીને આપણે બધા પસાર થઈ રહ્યા છે. સજાગ બનીએ, પરીક્ષણમાં ન પડીએ. પ્રભુનું વચન કે જે જાગતા રહો, પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.
આવો પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ લોર્ડ. Thank you, Jesus. 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 હા પ્રભુ, આજનો દિવસ પસાર કરવાને માટે તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખો. આજના દિવસની અમારી બધી જ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. અને આજે અત્યારે આ સમયે આ પડે આ મિનિટે જેટલા લોકો તમને મળવાને માટે આવે પ્રભુ, આ સંગતમાં તમારી સમક્ષ નમી જાય, વિશ્વાસ કરે, એ સર્વનું પ્રભુ તમે પુષ્કળ ભલું કરો. તમે વ્યવસ્થાના ઈશ્વર છો, તમે ભલું કરનાર ઈશ્વર છો, તમે દયા કરનાર ઈશ્વર છો, તમે કોપ કરવામાં ધીમા ઈશ્વર છો. ત્યારે પ્રભુ તમારો મહિમા, તમારો પરચો એકે એક ભાઈ બહેનો આ સંગતમાં જેઓ છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, તેઓ પ્રાપ્ત કરે પ્રભુ, એવું તમે થવા દેજો. જેઓ પ્રભુ રડી રહ્યા છે, તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો. સર્વને ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી તમે પૂરા પાડજો. અને પ્રભુ દિનચર્યા, આજના દિવસની દૈનિક સર્વ જરૂરિયાત પ્રભુ તમે તમારા બાળકોની પૂરી પાડજો, એવી પ્રાર્થના કરીએ છીએ. આજે સવારથી લઈને તેઓ પોતાના બિછાના પર સાંજે જાય ત્યાં સુધીની તમારા બાળકોની તમામ જરૂરિયાતો તમે પૂરી પાડજો અને તેમની આંખના આંસુ અને પ્રભુ આનંદમાં તમે બદલી નાખજો. અને આનંદ સાથે સ્તુતિ કરતા તમારા બાળકો આજના દિવસમાં આગળ વધે, વિશ્વાસમાં આગળ વધે અને પ્રભુ તેમના જીવનમાં જે તમારા દ્વારા કાર્ય થાય એના દ્વારા તેઓ બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને, એવું તમે થવા દેજો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેમ અમે તમારું નામ જાણીએ છીએ પ્રભુ, એવી જ રીતના પૃથ્વી પરના સમગ્ર પરિવારો, લોકો જાણે, આ દરેક શ્વાસોશ્વાસ લેનાર વ્યક્તિઓ તમારું નામ જાણે, એવું તમે થવા દો. જેઓ નથી જાણતા પ્રભુ, તેઓના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી સેવાઓ દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, સંગતો દ્વારા, ચર્ચ મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ, સેમિનારો દ્વારા પ્રભુ, ક્રુઝવેર દ્વારા, આત્મિક જાગૃતિની સંગતો દ્વારા પ્રભુ, હા પ્રભુ, તેઓ સુધી તમારું નામ પહોંચે, તેઓ તમારો સ્વીકાર કરે, શેતાનના પંજામાંથી તેમને છોડાઈ લેવામાં આવે, સાચા દેવની તેમને ઓળખાણ મળે અને તેમને આનંદ જીવન મળે. માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક ઘૂંટણને મેં દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો, એવું થવા દેજો. તમારા બાળકોના શરીરમાં જે કંઈ કુટેવ છે, વ્યસનો છો, વ્યભિચાર છે પ્રભુ, ખરાબ આદતો, બાબતો, સંગતો છે પ્રભુ, સંગ છે પ્રભુ, એમાંથી તમે એમને બહાર કાઢજો. તમામ એ લડાઈ ઝઘડા, મિલકતના, પતિ પત્નીના કે પ્રભુ વ્યવસાયિક લડાઈ ઝઘડા, આત્મિક લડાઈ ઝઘડા, બધાને તમે નિશ અને નાબૂદ કરજો. ખોટા આરોપો, કોર્ટ કેસ, એફઆઈઆરને પણ તમે ખાલી જ કરજો. અને જેઓ માદા છે પ્રભુ, એ બધાને અમે તમારી વેદીની પાસે લાવીએ છીએ. તમારું રક્ત પ્રભુ દરેક પર છાંટીએ છીએ. અને જેઓ બીમાર છે, માદા છે, રોગોનું નિદાન થયું છે અને આ સંગતમાં છે અને જેઓ વિશ્વાસ કરે છે, તો હમણાં અત્યારે તેઓ સર્વ પ્રકારના રોગોમાંથી તત્કાળ સાજા થાય, છુટકારો મેળવે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે 39 ફટકાનો દાવ કરીએ છીએ પ્રભુ. પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષાઓમાં તેમને પાસ કરજો, દેશ અને વિદેશમાં ભણવાને માટે, નોકરીને માટે, પ્રમોશનને માટે જે કંઈ પરીક્ષાઓ છે એમાં તમે તેમને પાસ કરાવજો પ્રભુ પિતા. અને પ્રભુ IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા.
અને વિશેષ પ્રભુ તેમને નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ, મકાન વેચી શકે, ખરીદી શકે એવું થવા દો. જે મકાન વેચાતું નથી પ્રભુ એ વેચાય પ્રભુ. જે મકાન ખરીદવું એ ખરીદી શકાય એવું તમે થવા દો. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. હા પ્રભુ, જે પ્રસંગ અમારા ઘરનો બન્યો છે પ્રભુ, એના માટે પ્રભુ તમારા દિલાસાથી, તમારી શાંતિથી અમને ભરી દેજો. હમણાંની પ્રભુ અમારી મિનિસ્ટ્રીની, અમારા કુટુંબની, અમારા ટીમની અને દરેક સાંભળનારની જે કંઈ આવશ્યકતા છે, જરૂરિયાતો અને જે તમે જાણો છો પ્રભુ, એ તમારા દૂતો દ્વારા તમે પહોંચાડજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. શુદ્ધ કરજો, પવિત્ર કરજો, દિવસનો ખોરાક આપજો. નાના મોટા પાપ ગુના જે હમણાં સુધીમાં થયા છે એને માફ કરજો. અને પ્રભુ આગળના સમયમાં પ્રભુ અમે અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીએ અને એક મિનિટ પ્રભુ, એક સેકન્ડ અમે તમારામાં વપરાઈએ અને પ્રભુ એ દ્વારા તમને કેવળ માન મહિમા મળી થજો. અને પ્રભુ હવે સાંજના સમયે ફરીવાર તમારું ભજન કીર્તન લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.